છાપીના બાવલચોડી ગામના વિનોદભાઈ ચૌહાણ એમના દીકરાનું અકસ્માતે અથવા હત્યામાં મૃત્યુ થયું છે. હાલ એમની ડેડ બોડી પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે અને હું વડગામ વિધાનસભાના તમામ લોકોને જણાવવા માગું છું કે બહુ દુઃખદ ઘટના તો બની છે, પણ એનું જે પણ સત્ય છે એ સચોટ રીતે બહાર આવે. કારણ વગર કોઈ પણ માણસ આરોપી બને નહીં, ખોટો કોઈ પણ માણસ દંડાય નહીં, અને આરોપી કોઈ 302 ગુનો હોય તો છટકી ના જાય, એની સંપૂર્ણ તકેદારી અમે રાખીશું. પેનલ પીએમ વિથ વિડીયોગ્રાફી, એટલે એકથી વધારે ડૉક્ટર દ્વારા પીએમ કરવામાં આવે, એનું વિડીયોગ્રાફી થાય. હાલ જ વિનોદભાઈ અને બધા સગાઓની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા અને આઈજી બંને સાથે વાત થઈ છે અને માગણી કરી છે કે હેડક્વાર્ટર ડીવાયએસપી બીએમ પરમાર, એલસીબી પીઆઈ મિસ્ટર દેસાઈ અને છાપીના જે નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર છે એ ત્રણની બનેલી તપાસ ટીમ દ્વારા આખી ઘટનાની તપાસ કરવામાં આવે અને ત્યાં સુધી પીડિત પરિવાર બોડીનો સ્વીકાર નહીં કરે. પણ મને અપેક્ષા છે કે ટૂંક સમયમાં એનો જિલ્લા પોલીસ વડા દ્વારા આ તપાસ ટીમનો ઓર્ડર થઈ જશે અને આગળ જતાં જે પણ વાત બહાર આવે એ પ્રમાણે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. ફરી એ વાત કહું છું કે કોઈ પણ માણસ આરોપી બનતો હશે એને 100% બનાવવામાં આવશે. કોઈ પણ માણસ કારણ વગર આરોપી નહીં બને, કોઈની કનડગત નહીં થાય, એ બંને બાબતો પર મારી સંપૂર્ણ નજર રહેવાની છે.